ગંગવાપાડ ગામ નજીક સ્થાનિક નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે। તેજ પવન સાથે વરસાદી માહોલની સ્થિતિ યથાવત છે। ગામના સ્થાનિક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક ખેતરોની પરિસ્થિતિ આપ જુઓ, જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની અંદરના દ્રશ્યો છે કે જ્યાં આગળ અનેક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। ગોંડલને આપ લઈ લો, અમરેલી જુઓ, ગીર સોમનાથ જુઓ, તમામ વિસ્તારોમાં ભારે વરસાદ છે। ન ફક્ત ભારે વરસાદ પરંતુ ભારે પવન સાથેનો વરસાદ છે કે જે મિની વાવાઝોડું પરિસ્થિતિનું સર્જન કરી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે। શુક્રવારે પણ અમરેલી પંથકમાં વરસાદે રમઝટ બોલાવી હતી। આખો દિવસ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ સાંજ પડતા જ વરસી પડ્યું। અમરેલી શહેર અને ગામડાઓમાં વરસાદે સટાસટી બોલાવી। ગામડાઓમાં પણ વરસાદ ધબધબાટી બોલાવતા ભર ઉનાળે ગામડાઓની નદીઓમાં ઘોડાપૂર આવ્યું। જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ ગામની નદી બે કાંઠે વહી ગઈ। પવન સાથે વરસાદ ખાબકતા ખેતરો પણ પાણી પાણી થઈ ગયા। ભારે પવન ફૂંકાતા રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા। આ તરફ અમરેલીના બગસરામાં પણ વરસાદે જમાવટ કરી હતી। બગસરા, જામકા, ચેઠિયાવાદર, શિલાણા ગામે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, જેથી બાજરી, તલ સહિતના ઉનાળુ પાકમાં નુકસાનની સંભાવના છે। તો અમરેલીના લાઠીમાં પણ લાલ ગુમ થઈને વરસાદ વરસી પડ્યો। પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા। લાઠી ઉપરાંત ચાવડ સહિતના ગામડાઓમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી। ભારે પવનને કારણે ચાવડ દરવાજે વૃક્ષ ધરાશાયી થઈ ગયું। જાણે મિની વાવાઝોડું ટકરાઈ ગયું હોય એવા દ્રશ્યો સર્જાયા। આ તરફ સાવજોના ગઢ, સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી મારી। પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે વરસાદ પડતા સાસણ આવતા ટુરિસ્ટ અને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ। તો ગોંડલ પંથકમાં પણ વરસાદે માજા મૂકી। સુલતાનપુર, ધોળેશિયા, દેરડી, કુંભાજી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। રોડ પર પાણી વહેતા થયા। ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ તૂટી પડ્યો। ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો। આવામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો તો ગામડાઓમાં પણ વરસાદ વરસતો જોવા મળ્યો। આ તરફ જૂનાગઢના માળિયા, માંગરોળ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ। વાવાઝોડાની અસર દરિયા કિનારાના વિસ્તારોમાં દેખાયા। માંગરોળ, ચોરવાડ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદનો માહોલ છવાયેલો છે। ભારે પવનને કારણે લોકો વાવાઝોડાનો અહેસાસ કરી રહ્યા છે। તોફાની પવન ફૂંકાઈ રહ્યા હોવાની વાત જે છે તે જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે। જે રીતે અમરેલી, ગીર સોમનાથની અંદરના દ્રશ્યો છે, ગોંડલની અંદરના દ્રશ્યો છે, તેવા જ દ્રશ્યો જૂનાગઢમાં પણ જોવા મળી રહ્યા છે। જૂનાગઢની અંદરના દ્રશ્યો માળિયા, માંગરોળ વિસ્તારના છે કે જ્યાં આગળ તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। જે રીતની હવામાન વિભાગની, હવામાન નિષ્ણાંતોની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ અત્યારનો જોવા મળી રહ્યો છે અને હજી આગામી 4 થી 5 દિવસ આ પ્રમાણેની પરિસ્થિતિ રહી